મોર્નિંગ શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં છે ને મજામાં રહેવાનું આજના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને એક હમણાં નાનકડી એવી કોમેડી કરી પણ ટકલાન વિડીયોમાં ટકલું બસ ને વિડીયો તમારું બધાનું સ્વાગત છે એમ અહીંયા વી નાનસી પેલા આ સાઈડ હું કીધું તે મને આગળ નહીં મેં એમ કીધું મારે તો પાણી ભરી આવ્યા તે શું કીધું એમ નહીં એને શું કીધું તમે કીધું તો અમારા હરેશભાઈ મહેમાન આવ્યા આમ તમે ગઈ કીધું તેને શું કીધું એમ તમે મહેમાન નથી એમ મેં નેન્સીને એમ કીધું ફાઇનલી મેં કીધું પાણી ભરીએ પેલા હરેશભાઈ મેં કીધું પી લીધું હરેશમાં મેં પી લીધું તું મારે ભરીએ એમ તો એ કેવું બોલી હું બોલી તું બટું નહીં એમ એટલે એને એમ કીધું તમે કે મહેમાન નહીં હો એમ કીધું બોલો મેં કીધું ટકલું બસ નાનું કડા બહુ મગજ બહુ તેજ હાલવા મળેલો છે તો તમારે કેવલભાઈ તો આવે છે અરે કેવાલ ચાલો તો સાહેબ આ બને છે પછી અપડેટ આપો વાલા હરેશભાઈ કે મારે સા નથી પીવી હું જો એકલો પીવું ને એ અડધી પીને યાદ આવ્યું આ ભાઈ કે મારે નહીં પીવું મેં કીધું ન પીવો તો કંઈ નહીં હાલો તો હું પી લઉં એમાં એમ છે કે કોણ છે ખબર આજ કરસાળથી આવ્યા એ અમાસ ને તે મેલડીમાં અહીંયા દર અમાસ જમણવાર હોય તો એ ભાઈ કે આજ આવું આટો મારવા તો એ અહીંયા આટો મારવા આવ્યો એમ છે કા પાકો હાલો તો કન્ટિન્યુ ફેમિલી મારા વાલા અમે છે ને સાબ આપી લીધી પછી અમે બે જણા કામે ચડી ગયા મેં લીધા સોડવા અને આને લીધી ખળની ગાંહડી ખળ લેવા જલા હતા ખેતરમાં કાયલી તાર બધાને કહેવાનું છે કે એ નો હાલે ઊંધું મોટું રાખીને તો ગાઈસ બકાડો નહીં ફરી વાર કહેવાનો છે આપણે મજા આવી ચાલો એટલે કામ બામ બહ પાટે ને ધબધબાટે હાથમાં લઈ લીધેલું છે અમે અને હવે કહી દે બધાને જય માતાજી જય દ્વારકાધીશ ને બસ આટા મારી છીએ કામ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું છે બસ આપણે હવે એક વિડીયો ઉતારવાનો છે તો એ વિડીયો હાટો થઈને ફાફા મારીએ છીએ હવે હું ડોકા કાઢી કરીને જોઉં છું કે ટુમડા થઈ જશે તો બનાવીને એમની ફેમિલી કેવડા થઈ જાય આમ ભીડમાં વધી ગયા ગાઈસ બહુ મોટા ભયંકર તુમડા થઈ જાય 1.5-2 કિલો નંગ થઈ જશે ને હાવ કૂણા હે અને એક પાસ ઓલા પણ ઈ છે બતાવું મારા વાલા આ જરો ત્યાં અંદર જરો અહીંયા જરો બહુ દૂર છે પણ એ એવું છે બાકી તો આવી રીતના કંઈક છે તુમડા તો તોડી એક નો તોડી વિચાર કરીએ કેમ લાગે ઉપાડી દઈએ ખાલી હે આરા કેટલા આવ્યા છો દુનિયાના આવ્યા તો પછી તોડી લઈ તો પાછા છે ને બીજા આવતા થાય નકર પાછા આવશે ને એવું થાય કા એવું થાય ચાલો તો લે તોડી દઈએ ફરતી ને ફરતી પાવઠે પગ ધોતી યરી સે મુખડા જોતી કાજલ મારી એવી રમચાળ હતી આમ જોવો ફેમિલી મારા વાલા બે નંગ મેકલાવું મારા વાલા કોઈ કોમેન્ટમાં કહીજો હા કુણા એટલે કે એમ કરી ડાક પડી જાય કુણા એટલે કે આમ જો કુણા માખણ કુણા એટલે કુણા માખણ અને તમને એવું લાગશે તો મળેલે નહીં ઝલક દેખાડી નકર પછી લિંક આપેલી છે ને એમાં જોઈ આવો આનું શાક બને હવે આનું અમારે શું કરવું લ્યો કૃષ્ણા ગંડુ અને વરસાદ શરૂ થઈ ગયો તમને બતાતું છે આમાં કાળા કાળા જો સાટા બતાતા છે સાટા તમને વરસાદ શરૂ થઈ ગયો અંધરાધાર વરસાદ આવી રહ્યો છે ઝીણે પારો સાટા અને અમારા કેવલભાઈ છે ને નાની ગટી કવરાવી રહી છે તો હવે અમારે તુમડાનું શાક બનાવવું છે અને હે ખુલ્લામાં એમ કે અંદર રહેવું નથી અને બહાર રહેવું છે અંદર જો અંદર મજા નો આવે બહાર છે ને મજા બાકી તો હવે શું કરવાનું છે મને હવે પૂછતું થઈ ગયું બેન કે એવું છે ને હવે કેવલ છે ને શું કરવાનું આમ જો લિંક આપેલ છે ને એમાં કોઈ છોકરો નહીં લેવાનો એક વખત કેવું બેન લીધેલો છે એમ તો કા લીધો ને બહુ કોરા હતો તે દીધો નો સ્વીટ કે લેવો પીડ્યો ટકલું બસ હા બસ બહુ કોરા પછી મારો મગજ જાય એટલો કોરા જો આવું છે તો ચાલો ફટાફટ કામ કરો મળી યાર કેવલભાઈ ને રંબાડવાની દેશી જુગાડ અમારે કૃષ્ણાબેને કેટલાય ખોશે આમાં કૃષ્ણાને દેવાનું આમાં કેવલને બેહાડવાનું કે પકડી રાખવાનું એમ કા અને હું ઓલાને લેતા આવું લાય હલે હલ એને બધા ભળ ઘડકા વગાડે યમ હરફા દેડો હાલે પકડે તો ગદી નો મારી માથે પડે કાઈ લેના દેના નહીં આમ જો અહીંયા જવો તો એલા લેવલ આમ જો વાહ પૈરો વાહ દાંત કાઢવા તો અમારે હાથ પડી જાય બાપ કા ચાલો ગાઈસ જલ્દી ફટાફટ ફેમિલી વરસાદ શરૂ થઈ ગયો છે ગાઈસ મારા વાલા અને નેન્સી બેન ને કૃષ્ણા અમાસ છે ને તો પરસાદી લેવા મંદિરે ગયા
પછી જમીન, પછી ફળાચા લીધા વિનોદભાઈની દુકાન લીધી, લાલટેરા આવેલા ડબ્બી બીડી બમ, પછી હેગવીન ફોર્ચ્યુશન, પછી આ ને આ ટકલું બસ આમ કંઈક બાંધ્યા કે આમ અગ્રેસોડી બાંધ્યા કે તે પેડીથી ત્યાં વાગ્યું દેખાડો. ઓ બાપા જો ફેમિલી તો કોણ ઈસોલી લેખી બાપ રે બાપ કેટલું દુખે હાસું દુખે હવે સારું નથી ગયું દુખે તો સારું થઈ જાય. તને મારવાની છે તો મોટીથી નાની બેનને પાડાય જ લે કાંઈ નહીં કુતલી. અને વરસાદ શરૂ છે યાર, તમને બતાવી દઉં. આમ જો ઓ બાપા વરસાદ બહાટી ધબધપાટી બોલે. આ ગોદડી લઈને એવું લઈ લો કીશું આ ધરી મેઘ વરસે છે આજ ઝરમર ઝરમર જબુકી વીજળીને લાગ્યો એનો ડર કેમ કરી જાવું એને મળવા હો કેમ કરી જાવું એને મળવા. મેઘ નાક તને નાચ પાડવું હરતી ને ફરત. આમ જો ખુરશી પેલી જે ચાર વરસાદ આવી જશે જોઈ શકતા છો. હાલો ગાઈસ આવ્યો એ જાતો સોળા લેવા. હાલો ગાઈસ સંધુ ભેગું કરવા મળી આમ ઠાકી દઈ બોલ એટલે હાથ પડી જશે ને મારે જવું છે ગામમાં મારા વાલા તો એ કન્ટિન્યુ ગામમાં ફેમિલી સાબી જશે ગામમાં. કેમ કે એને ગામમાં જવું પડે એમ હતું, કેમ કે મચ્છી વેચવા ગયેલા હોય એને અત્યારે વધુ ઘીટું એને બધા લેવા જવાના હોય તો એ ગાડી લઈને જશે ગામમાં. અને હું સૌ આટા મારું પણ આટા નથી મારતી, હું કામ કરતી હી. હું છે ને ઝાડવા પાતી હી, ઝાડવા તમને દેખાડી દઉં. જુઓ રીંગણી પાઈ દીધી છે મસ્ત મસ્ત, આપણે ખામણા કરી કરીને રીંગણી બધી પાઈ દીધી. અને આંબાને એવું ઘણું ખરું વાણનું સપેલ હતું ને બધી ઝાડવું આપણે પાઈ દીધું છે. અને હવે છે ને મારે દોવાની છે ભેં દોવાની છે અને રસોઈ બનાવવાની છે. બીજું બધું કામ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. અને કેવલભાઈને હોવરાઈ દીધા, કૃષ્ણાબેન ઈસકો નાખતા. હા પણ આ હું પહેલી લીધું તે કાઢ, આ કાઢ તારે ન પહેરાય કાઢ. બોલો કે આ કેવલને મેં રંબા આપ્યું હતા તો મંગળચિત્ર એને પહેરી લીધું. લે એવું છે ને કેવલભાઈ ચોલે પણ હોવરાવી દીધા છે ને કૃષ્ણાબેન ઈસકો નાખવાનું છે. તમે ફટાફટ ઈસકો નાખો. હાલો તો કૃષ્ણાબેન છે ને ઈસકો નાખીને તો હું ભેં ધોઈ નાખું ને ફટાફટ રસોઈ બનાવી નાખું. તો સાહેબ છે ને ગામમાં આવી જાય. સાહેબ એમ તો પહેલાં આગળ જ આવી જાય પણ હું છે ને ખાય ખામાં મારી પાસે બહુ સમય નથી. હમણાં પાછા દૂધ લેવાવાળા આવી જાય એટલે છે ને ફટાફટ ભેં ધોઈ નાખું. ફેમિલી હું છે ને ગામમાં જઈને વીએ એટલે કે મચ્છી વેચવા ગયેલો હતો ને એને લેવા ગયેલો હતો અને લઈને વીએ છું. કોણ લાવ્યો હતો? નેન્સીબેન કોણ ખાય છે? અહીંયા કેવલ ને કૃષ્ણાબેન ખાય છે. અમારે ઓલા પણ એક ધનજીભાઈ એકલા ઘોડિયામાં બેઠા બેઠા ખાય છે. જાખ પડી જશે અંદર થવા થઈ ગયું છે ગાય છે. અને અહીંયા બને છે રોટલા કા. હા ભેં ધોઈ લીધી તા કેવલભાઈ જાગી જાય ને મંડી દીધી તાવડીને ભરી નાખ્યા રોટલા. એમ છે બોલો એટલી ભીડમાં કામ કરવું પડે એમ. તે કઈ બ્લોગ બનાવ્યો એટલે બનાવ્યો હજી ફોન આવી દિવસ ની તો બોલો હાલો તો ઉઠાવી લઈ. ફેમિલી આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી દેવાનો છે. જો કે તમને બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવી વખત હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવનારા વિડીયો તમને હારા જોવા મળશે. પછી કહેવાનો મતલબ કે લિંક આપેલી છે એમાં ખાસ કરીને જાજો. વિડીયો ન જોવો હોય તેમાં સબસ્ક્રાઈબ કરજો જલ્દીમાં જલ્દી એટલે ફાયદો પડે. સબસ્ક્રાઈબ લાટ કરવાના છે ધોમ ધોકા. બાકી તો આપણે સિલ્વર પ્લે બટન નહીં લાવવાનું છે, એમાં ઘણું બધું આગળ વધવાનું છે. પણ તમારા બધાનો સાથ અને સપોર્ટ સહકાર જોઈએ, એકાથે તાળાઈ ન વાગે એની જેમ છે. મળશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય અને હાઈક કરવાનું ભૂલતા નહીં.